વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 સમાજ વિભાગ ડી પ્રકરણ 6. પહેલો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્ર સંઘોના હેતુઓ જણાવો. સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેતુઓ નીચે મુજબ હતા. તેમાં વિશ્વમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી, શાંતિને અવરોધરૂપ બાબતોને અટકાવવી કે દૂર કરવી, આક્રમણના કે શાંતિભંગના બનાવોને નાબૂદ કરવા, અસરકારક સામૂહિક પગલાં ભરવા, દરેક આંતરરાષ્ટ્રીય વિવાદ કે ઝઘડાનો શાંતિમય સાધનો દ્વારા ઉકેલ લાવવો, આત્મનિર્ણય અને સમાન હકના પાયા પર વિશ્વના રાષ્ટ્રો વચ્ચે પરસ્પર મૈત્રીભર્યા સંબંધો વિકસાવવા અને વિશ્વ શાંતિ જાળવવા માટે યોગ્ય પગલાં ભરવા, જગતના રાષ્ટ્રોની આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે માનવવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે આંતરરાષ્ટ્રીય સહકાર પ્રાપ્ત કરવો, ભાષા, લિંગ કે ધર્મના ભેદભાવ વિના વિશ્વના બધા જ લોકોના માનવ અધિકારો અને મૂળભૂત સ્વતંત્રતાનો પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવો, વિશ્વમાં એકતા અને વિશ્વબંધુત્વની ભાવના વિકસાવવી, સંયુક્ત રાષ્ટ્રના ઉદ્દેશો હાંસલ કરવા માટે કામ કરી રહેલા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે યુએનએ સુમેળ લાવવાના કેન્દ્ર તરીકે કામ કરવું. બીજો પ્રશ્ન, ઠંડા યુદ્ધના પરિણામોની સંક્ષેપમાં ચર્ચા કરો. ઠંડા યુદ્ધના પરિણામો નીચે મુજબ હતા. ઠંડા યુદ્ધના સમયગાળા દરમિયાન બંને મહાસત્તાઓ અમેરિકા અને સોવિયત યુનિયન અનેક વખત આમને સામને આવી, પરંતુ બંને પાસે પરમાણુ શસ્ત્રો અને દૂરસંચાર મિસાઇલો હોવાથી વિશ્વ ભયંકર મહાયુદ્ધમાંથી બચી ગયું. બંને મહાસત્તાઓ વચ્ચે શરૂ થયેલી શસ્ત્ર સ્પર્ધા પરાકાષ્ઠાએ પહોંચી. દુનિયાના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેના આંતરસંબંધમાં આમૂલ પરિવર્તન આવ્યું. દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે જગતમાં અમેરિકા એકલું જ અણુબોમ્બ જેવું વિનાશકારી શસ્ત્ર ધરાવતું હતું, પરંતુ ઈસવીસન 1949માં સોવિયત યુનિયને સફળ અણુ અખતરો કરી પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું. વિશ્વના મોટા ભાગના દેશોને એકબીજા પ્રત્યે ભારોભાર અવિશ્વાસ હતો. તેમણે એકબીજાનો ભય સતાવતો હતો, તેથી તેઓ જગતના એક યા બીજા લશ્કરી જૂથમાં જોડાયા. બીજું, ટૂંકનોંધ લખો. બર્લિનની નાકાબંધી. તેનો જવાબ છે દ્વિતીય વિશ્વયુદ્ધને અંતે પરાજિત જર્મનીને 4 વહીવટી વિસ્તારોમાં વહેંચી દેવામાં આવ્યું. એ જ રીતે તેની રાજધાની બર્લિનને પણ 4 વહીવટ વિભાગોમાં વહેંચી દઈ તેના પર 4 મહાસત્તાઓનો વહીવટ સ્થાપવામાં આવ્યો. થોડા વર્ષો પછી અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનને પોતાના વહીવટ હેઠળના પશ્ચિમ જર્મનીના 3 પ્રદેશોનું એકીકરણ કરી ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે રચના કરી. આ દેશોએ પશ્ચિમ જર્મનીના 3 પ્રદેશોના એકીકરણ જેમ બર્લિનના 3 વિભાગોને પણ એક બનાવ્યા. પ્રક્રિયાના વિરોધરૂપે એપ્રિલ 1948માં સોવિયત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી. પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ ઊભો થયો. ઘણા વિદ્વાનો આ નાકાબંધીને ઠંડા યુદ્ધનો આરંભ માને છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, ટૂંકનોંધ લખો. ક્યુબાની કટોકટી. ઈસવીસન 1961-1962 દરમિયાન અમેરિકાએ તેની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી દેશ ક્યુબાની નાકાબંધી કરી. અમેરિકાના સંભવિત લશ્કરી આક્રમણ સામે ક્યુબાની સલામતી માટે સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રોની સજ્જ મિસાઇલો ભરેલા વહાણો કેરિબિયન સમુદ્ર તરફ રવાના કર્યા. વિશ્વની બંને મહાસત્તાઓએ એકબીજા પર પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી. વિશ્વમાં પરમાણુ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ.
અંતે અમેરિકા અને સોવિયત યુનિયનના વડાઓએ સૌ પ્રથમવાર હોટલાઇન પર વાતચીત કરી. પરિણામે સોવિયત યુનિયને પોતાના વહાણ પાછા વાળી લીધા અને અમેરિકાએ ક્યુબા સામે ગોઠવેલા પરમાણુ શસ્ત્રોવાળા મિસાઇલો ઉતારી દીધા. પરિણામે બંને દેશો વચ્ચે યુદ્ધની ઘટના ટળી ગઈ. આ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. ક્યુબાની કટોકટીની આ ઘટના વેળા બંને મહાસત્તાઓએ સદ્ભાવપૂર્વક સંદેશાની સૌપ્રથમ આપ-લે શરૂ કરી. બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજ દૂર થવાનો માર્ગ મોકળો બન્યો. ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ગણવામાં આવે છે. ત્યારબાદ 5મો પ્રશ્ન ટૂંકમાં લખો. સોવિયત યુનિયનનું વિઘટન. 20મી સદીના છેલ્લા દાયકા દરમિયાન ઉદારમતવાદ વલણ ધરાવતા મિખાઇલ ગોર્બોચિવ સોવિયત યુનિયનના પ્રમુખ બન્યા. તેમની એ નીતિને કારણે સોવિયત યુનિયન વિચારસરણીમાં પરિવર્તન આવ્યું. તેથી સોવિયત યુનિયનનું વિભાજન થયું. સોવિયત યુનિયનનું શાંતિપૂર્ણ વિસ્તરણ એ વિશ્વ રાજકારણની એક અદ્વિતીય અને ચક્રવર્તી ઘટના ગણાય છે. 11 માર્ચ 1985માં મિખાઇલ ગોર્બોચોવ સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તાસ્થાને આવ્યા. તેમના કાર્યકાળ દરમિયાન રશિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી. તે અમેરિકા જેવી મહાસત્તા સામે શક્તિ ધરાવતું બન્યું. મિખાઇલ ગોર્બોચોવની ખુલ્લાપણું અને પેરેસ્ટ્રોઇકા એટલે આર્થિક અને સામાજિક સુધારણાની નીતિઓને કારણે સોવિયેત સમાજવાદી પ્રજાસત્તાક સંઘના સભ્ય રાજ્યો સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્યોનો દરજ્જો મેળવવા તત્પર બન્યા. આ રાજ્યો એક પછી એક સ્વતંત્ર બન્યાની ઘોષણા કરવા લાગ્યા. ધીમે ધીમે સોવિયત યુનિયનના વહીવટીતંત્ર પર સામ્યવાદી પક્ષ, અમલદારશાહી અને લાલ સેના એટલે રેડ આર્મીની પકડ ઢીલી પડવા લાગી. ઈસવીસન 1990માં સોવિયત યુનિયનના વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ. ડિસેમ્બર 1991માં દેશના કુલ 15 રાજ્યોમાંથી 14 રાજ્યો સ્વતંત્ર થયા. સોવિયત યુનિયનના વિઘટનની પ્રક્રિયા પૂરી થઈ. 15મું રાજ્ય રશિયા સૌથી મોટું છે. તે રશિયન ફેડરેશનના નામે ઓળખાય છે. આ વિડીયોને લાઇક કરો તથા તમે આના પછી કયા વિડીયો જોવા માંગો છો તેની પણ કોમેન્ટ કરી જણાવો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી 1 મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.